टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના ખોખરામાં રહેતા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો છે। વાત શરૂ થાય છે ડેટિંગ એપ્લિકેશનથી, જ્યાં બંને વચ્ચે સંપર્ક થયો અને ગળાડૂબ પ્રેમ થયો હતો। પ્રેમમાં અંધ થયેલા વેપારી પાસેથી મહિલા અને પ્રેમજાળના મુખ્ય સૂત્રધારે અધધ 29 લાખ ખંખેરી નાખ્યા હતા। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પશ્ચિમ બંગાળની યુવતી સહિત 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। માહિતી અનુસાર ખોખરામાં રહેતા આંગડિયા પેઢીના વેપારી જયેશ પટેલ, જેમની સાથે ડેટિંગ એપ્લિકેશન મારફતે પશ્ચિમ બંગાળની મહિલાનો સંપર્ક થયો હતો, આ મહિલાએ હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રોકડ અને ગિફ્ટ પેટે 7 લાખના દાગીના મેળવ્યા બાદ સંપર્ક તોડ્યો હતો, જે મામલે આખરે વેપારીએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો। જે યુવતી જે છે અને જે ફરિયાદી છે એ બંને અવારનવાર મળતાજીથી એ લોકો વચ્ચે લગ્ન કરવાનું નક્કી થયેલું હતું અને આ દરમિયાન જે હાલનો ફરિયાદી છે તેણે યુવતીને અવારનવાર કેટલીક ગિફ્ટ તેમજ કેટલાક રૂપિયા ને એવું બધું આપેલું છે તેવી વિગતો જાણવા મળે છે। ત્યારબાદ યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને પોતે ભાગી ગયેલી હતી, જેના આધારે ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં 2 આરોપી અટક કરવામાં આવેલા છે, જેમાં એક યુવતી તેમજ જે કે હોટલનો માલિક છે બાલેશ્વર, તેની ધરપકડ કરી છે અને આગળ રિમાન્ડ માંગી બધી પૂછપરછ કરવામાં આવશે। જે બાલેશ્વર જે હોટલ ચલાવતો હતો તેની મણિનગર હાથીજણ વિસ્તારમાં હોટલો આવેલી છે। તેણે જે યુવતી છે એ કોલકાતાથી પૈસા આપીને લાવેલો હોય તેવી તપાસ દરમિયાન ખુલ્યું છે અને એ સિવાય અન્ય કોઈ યુવતીઓ એ લાવે છે કે અન્ય યુવતીઓ જોડે કોઈ દેહ વેપારનો ધંધો કરાવે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। તો અહીં વેપારીને હની ટ્રેપ યુવતી સહિત 2 આરોપીની ધરપકડ આ સમગ્ર મામલે કરવામાં આવી છે। ડેટિંગ એપથી સોગઠા ગોઠવવાનો આ સમગ્ર કારસ્તાન વેપારીને હની ટ્રેપમાં ફસાવીને છેતરપિંડીની ઘટના આચરવામાં આવી છે। યુવતી સહિત 2 આરોપીઓની આ સમગ્ર મામલે ધરપકડ અમદાવાદની આ ઘટના છે।